રાપર દરિયાસ્થાન મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભાવિકો ઉમટ્યા. રાપર પૌરાણિક મહત્વ ધરાવતા સંત શ્રી ત્રિકમ સાહેબના તથા રવિભાણ સંપ્રદાયનું પવિત્ર ધાર્મિક સ્થળ ધરાવતા દરિયાસ્થાન મંદિર ખાતે નવધા રામાયણ તથા ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવઘા રામાયણ કથા વક્તા શાસ્ત્રી ચંદ્રકાંત શુક્લ દ્વારા કથા દરમિયાન રામ ભરત મિલાપનું ખૂબ જ ભક્તિભાવ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું હતું. દરિયાસ્થાન મંદિર મધ્યે બ્રહ્મલીન મહંત પૂજય વૃંદાવનદાસજી મહારાજ દ્વારા 60 વર્ષ પહેલાં ચાલુ કરાયેલ પરંપરા મુજબ દર વર્ષે અષાઢ સુદ 6 થી 14 સુધી રામકથા તેમજ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કથા દરમિયાન મહામંડલેશ્વર જાનકી દાસજી કમીજળા, સંત જગજીવન દાદા બિબર, કલ્યાણદાસ હિગરિયા, કિશોરદાસજી, વરલી ભરતદાસ વાંડાએ, કિશોરદાસ, કબીર મંદિર સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ દરિયાસ્થાન મંદિરના ટ્રસ્ટી રશિકલાલ આદુવાણી, નિલેશભાઈ કારિયા, મુરજીભાઈ સચદે, દિલીપભાઈ મિરાણી, ભોગીલાલ મજીટિયા, દિનેશભાઈ ચંદે, રીલજીભાઈ લુહાર, જયેશ મજીટિયા, ઘનસુખભાઈ લુહાર, લાલજીભાઈ નાથાણી, ભરત રાજદે વગેરે એ જહેમત ઉઠાવી હતી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે પંકજભાઈ માણેક ગાંધીધામ, ભચુભાઈ આરેઠિયા, શામજીભાઈ સચદે, લક્ષ્મણસિંહ સોઢા, ભીખુભાત સોઢા, રતિલાલ પૂજારા ભુજ, કાંતિલાલ નાથાણી, નરેન્દ્ર કોટક, ગીરુભાઈ રતાણી ગાંધીધામ, જીતેન્દ્ર પંડિત, મુકેશ કોટક મુંબઈ, મુકેશ પૂજારા, ધીરજલાલ ચંદે, પ્રવીણભાઈ ચંદે, રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, યુવક મંડળના પ્રમુખ મહેશ ચંદે, મહામંત્રી કલ્પેશ રાજદે, રાહુલ કારિયા, વિપુલ મજીઠિયા, ભાવી મિરાણી, મેહુલભાઈ રૈયા, વિશાલ મિરાણી, ભાવેશ કોટક, જય ચંદે, ભાવેશ મિરાણી, સરસ્વતીબેન ચંદે, નયનાબેન કારિયા, અંજનાબેન ચંદે વગેરે તેમજ ભુજ, રાપર, રાધનપુર, ગાંધીધામ, ભચાઉ, અંજાર, મુંબઈ વગેરે સ્થળેથી ખૂબ મોટી સંખ્યામાં સેવકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ દિનેશ ચંદે એ કરી હતી. રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર દ્વારા અહીંના બ્રહ્મલીન મહંત પૂજ્ય વૃંદાવનદાસજી મહારાજે લગભગ 60 વર્ષ પહેલા આ પરંપરા ચાલુ કરાવી અને અષાઢ સુદ 6 થી અષાઢ સુદ 14 સુધી અહીં દર વર્ષે રામકથાનું આયોજન થાય છે. તેમજ ગુરુ પૂર્ણિમા મહોત્સવ અહીં આજે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. અહીં ગુરુ પૂર્ણિમાના દિવસે મુંબઈ તેમજ કચ્છ, ગાંધીધામ, ભચાઉ, અંજાર તેમજ બનાસકાંઠામાંથી અહીંના સંત અહીંયાના સેવકો દરેક અહીંયા પધારે છે અને સવારથી જ અહીંયા ગુરુ પૂજન શરૂ થઈ ગયું છે અને થોડી જ વાર હમણાં અહીંયા સમાધિ સ્થાને પણ ગુરુ પૂજન કરવાનું છે.